જય માતાજી મિત્રો, પુષ્પા અને રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રાજસ્થાનના ફેમસ ચોખાના ખીચિયા પાપડ બનાવવાના છે। તેના માટે 1 વાટકી જેટલા મેં ચોખા લઈ લીધા હતા અને તેને 2 થી 3 વાર વોશ કરીને 8 થી 10 કલાક માટે પલાળી રાખ્યા છે। એકદમ દાણો આપણો પલળી ગયો છે। 3 થી 4 વાર ધોયા હતા, હજુ આપણે 1 થી 2 વાર તેને ધોઈ લેશું। દાણો એકદમ તૂટી જાય છે, જો આવડતે દબાવવાથી તરત જ તૂટી જાય એટલા તેને પલાળી લેવાના છે। 9 સેકા ગરમ પાણીમાં પલાળ્યા હતા। પાણી બધું નિતારી લીધું છે। 2 થી 3 વાર સરસ મેં તેને વોશ કરી લીધું છે અને કુકર લીધું છે। કુકરમાં આપણે ચોખા એડ કરી દીધા છે। હવે તેમાં આપણે તે પ્રમાણે પાણી એડ કરવાનું છે। 1 વાટકી જેટલા ચોખા લીધા એટલે તેની સામે મેં 4 વાટકી જેટલું પાણી લીધું છે। પાપડ ખાંડ લઈ લઈશું। 1 ચમચી જેટલો મેં પાપડ ખાંડ લઈ લીધો છે। પાપડ ખાંડને આપણે તેમાં એડ કરી દઈશું। મીઠું લઈ લઈશું હવે સ્વાદ અનુસાર। આખું જીરું મિક્સ કરી લઈશું। મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરી દઈને 5 થી 7 વિસલ કરી દેવાની છે। 5 થી 7 વિસલ થઈ જાય પછી આપણે ચેક કરીશું। 5 થી 7 વિસલ થઈ ગઈ છે। હવે કુકરનું ઢાંકણ ખોલી દઈશું। એકદમ આપણા ચોખા સરસ કૂક થઈ ગયા છે। ગેસની આંચ બંધ કરી દીધી હતી વિસલ થયા પછી। જો એકદમ ચોખા આપણા ચડી ગયા છે। થોડા તેને હવે હલાવી લેવાના છે। ગેસની આંચ હવે મેં ફાસ્ટ ચાલુ કરી દીધી છે કુકર ખોલ્યા પછી। હવે તેમાં બાકીના મસાલા કરીશું। તેમાં આપણે કોથમીરના પાન લઈ લઈશું। કોથમીરના પાનની જગ્યાએ તમારે પાલક લેવા હોય તો તમે લઈ શકો છો। અને 2 થી 3 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ લીધા છે। તમારે લીલું મરચું એડ કરવું હોય તો તમારે ચીલી ફ્લેક્સ સ્કીપ કરી દેવાના અને લીલું મરચું થોડું ખલિયામાં ખાંડીને પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો અને દરદરું પીસીને પણ તમે એડ કરી શકો છો। મસાલા સરસ પહેલાં મિક્સ કરી લઈશું। હવે આ પાપડનું મિશ્રણને ઠંડુ નથી થવા દેવાનું, બહુ હલકું ગરમ હશે ત્યારે જ આપણે તેને પાપડ બનાવવાના છે। મિક્સ કરી લીધું છે સરસ। જો આ સ્ટેજ ઉપર જો તમારું મિશ્રણ થોડું ઘટ થઈ ગયું હોય તો થોડું ગરમ પાણી તમારે એડ કરવાનું છે, ઠંડુ પાણી નથી એડ કરવાનું। મારું બરાબર રેડી છે એટલે મારે પાણી નથી એડ કરવાનું। જો તમારું થીક થઈ ગયું હોય તો તમારે સહેજ ગરમ પાણી કરીને પછી જ વેડવાનું, ઠંડુ પાણી નહીં એડવાનું। થઈ ગયું છે મિશ્રણ રેડી છે પાપડ બનાવવા માટે। તેને આપણે લઈ લઈશું। પોલિથીન લઈ લીધી છે, આ પોલિથીન ઉપર જ કરવાના છે આ પાપડને। અને આ રીતે પાછી ચીટ પર થોડું તેલ લગાવી લીધું છે મેં। 1 ચમચા જેટલું આપણે ચોખાનું મિશ્રણ લઈશું, આ રીતે ફેલાવી દઈશું। તેલ લગાવેલી પોલિથીન લઈ લઈશું, તેને મૂકીને ઉપર આપણે કોઈ પણ ડીશ વજનવાળું વસ્તુ મૂકીને પાપડ બનાવવાના છે। આ રીતે ડીશ લઈ લેવાની કોઈ પણ સાઈઝની અને હલકું પ્રેસ કરવાનું છે એટલે તમારો સરસ ગોળ પાપડ બની જશે। આમાં ના તમારે વણવાની ઝંઝટ છે કે કંઈ જ નહીં, એક વ્યક્તિ હશે તો પણ ફટાફટ આ પાપડ બની જાય છે। પોલિથીન કાઢી લઈશું। આ રીતે તેલ લગાવીને તમારે પોલિથીન મૂકવાની છે અને મિશ્રણ હલકું ઠંડુ કરી લેવાનું છે। બહુ ગરમ, એકદમ ગરમ પણ નથી રાખવાનું અને એકદમ ઠંડુ પણ નથી કરવાનું। ફરીથી 1 ચમચા જેટલું બેટર લઈ લઈશું પાપડ માટેને। તમારે જે સાઈઝના કરવા હોય તે સાઈઝના પોલિથીન મૂકીને હલકું હાથથી પહેલાં પ્રેસ કરી લઈશું, પછી ડીશ મૂકીને પ્રેસ કરીશું। પોલિથીન ઉખાડી લઈશું। આવી રીતે આપણે બધા પાપડ બનાવી દેવાના છે। બધા પાપડ મેં બનાવી દીધા છે। જો
મેં ઘરમાં જ પાપડ બનાવ્યા છે. એક દિવસ આપણે ઘરમાં પંખા નીચે સૂકવવાના છે અને બીજા દિવસે તેને તડકા શીકવીને એકદમ ક્રિસ્પી મેં પાપડ બનાવીને એક ડ્રમમાં મેં ભરી લીધા છે. જો સુકાઈ ગયા છે. 2 દિવસ જેવું લાગ્યું છે પાપડને સુકાતા. હવે તેને તળવા માટે તેલ ગરમ કરી લીધું છે. એકદમ ગરમ કરી લેવાનું છે તેલ. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં પાપડ એડ કરીશું. આ પાપડ તમે શેકીને પણ ખાઈ શકો છો. ચામાં બહુ સરસ લાગે છે. અને આ રીતે એને વેલણ અને ચીપિયાની મદદથી પ્રેસ કરવાનો છે એટલે એકદમ મોટો આપણો પાપડ બને છે. જો ચોખાના પાપડ ઝટપટ બની જાય એવા. એની સાઈઝ પણ વધી જાય છે તળતા. જો બનીને રેડી છે. આ રીતે આપણે જેટલા તમારે ઉપયોગમાં લેવાના હોય તેટલા તળી લેવાના અને બીજાને એરટાઇટ કન્ટેનરમાં ભરીને મૂકી દેવાના. 12 મહિના આ પાપડ તમે ખાઈ શકો છો. તળીને રેડી કરી દીધા છે. જો તે બધા તળી લેવાના છે. જો તળીને રેડી કરી દીધા છે. મેં જરૂર પૂરતા તળ્યા છે અત્યારે હાલમાં અને બનીને રેડી થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી છે. હું તમને ભાંગીને પણ બતાવું. જો એકદમ ભૂકો થઈ જાય છે. એકદમ ક્રિસ્પી બન્યા છે. બનીને રેડી થઈ ગયા છે ચોખાના ખીચિયા પાપડ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે. એક વ્યક્તિ હોય તો પણ બનાવી શકે છે અને ઝટપટ બની જાય છે.